રાજકોટ જિલ્લા રૂરલ સબ ડિવિઝનના ધોરાજી પોલીસ સ્ટેશનમાં આઈજીપી અશોક કુમારે મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી તમામ કામગીરીનું નિરીક્ષણ કર્યું। કેટલીક જગ્યાઓ પર આઈએસઓએસ સર્ટિફિકેટના કામગીરી પૂર્ણ થયાનું પણ ચેકિંગ કર્યું। ધોરાજી પોલીસ સ્ટેશનની ઓલ ઓવર કામગીરીને ખાસ વખાણતા તેમણે સ્ટેશનના સંકલન અને ટીમવર્કની પણ પ્રશંસા કરી। આ સાથે સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઇમ અટકાવવા માટે ચાલતા ઓપરેશન અને ઝુંબેશ અંગે પણ તેમણે માહિતી આપીને જણાવ્યું કે સાયબર ક્રાઇમમાં જોડાયેલા તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ અવસર પર ધોરાજી પોલીસ સ્ટેશનના શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા। તો સાથે જ સન્માનપત્ર પણ આપવામાં આવ્યું। તો ડીવાયએસપી એસપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। તો ધોરાજી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કાર્યક્રમના સફળ આયોજન માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા। ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે। છેલ્લે વર્ષ દરમિયાન જે કામગીરી છે એ પોલીસની ખૂબ સરસ કામગીરી છે। આજે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના અમુક પોલીસ સ્ટેશનોમાં આઈએસઓ સર્ટિફિકેશનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે। એમાં તમામ પ્રકારના જે પોલીસ સ્ટેશનોનો જે રેકોર્ડ હોય એને ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે, તેમજ એક સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવેલું છે, જેથી પબ્લિકને પણ આ રેકોર્ડ વર્ગીકરણનો મોટો ફાયદો મળશે અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આ રિપોર્ટનો જે રેકોર્ડનું વર્ગીકરણ છે એના કારણે બહુ ફાયદો મળશે। પોલીસની જે ઓવરઓલની કામગીરી છે ખૂબ સરસ કામગીરી છે। તમામ હેડમાં કાયદો વ્યવસ્થાની કામગીરી હોય, ટ્રાફિકની હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, તમામ પ્રકારના જે ક્રાઇમ રિલેટેડ કામગીરી હોય, ટ્રાફિક હોય, એડમિનિસ્ટ્રેશન હોય અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે જે સંકલન છે એ પણ પોલીસમાં બહુ સારું છે। ભવિષ્યમાં પણ સારી કામગીરી રહેશે એવી હું આશા રાખું છું। આજે આપણે ખ્યાલ છે કે જે આખા રાજ્યમાં સાયબર ક્રાઇમને નાથવા માટે એક ઓપરેશન ચાલુ કરવામાં આવેલું છે, જેમાં જે લોકો પોતાના જે એકાઉન્ટ હોય બેંકમાં એ પોતાના એકાઉન્ટ બીજા લોકોને ભાડે આપતા હોય છે અને એનાથી અમુક લોકો ખોટા ક્રાઇમ કરતા હોય છે, જેને ઓપરેશન મ્યુલ હન્ટ નામથી વ્યક્ત કરવામાં આવેલું છે। એના આખા રાજ્યમાં અત્યારે ઝુંબેશ ચાલુ છે। રાજકોટ રેન્જમાં પણ અત્યાર સુધી 50 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને 200થી વધારે લોકો વિરુદ્ધમાં ગુના નોંધવામાં આવેલા છે। આપને મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું, કોઈ પણ વ્યક્તિ પોતાના અકાઉન્ટ બીજાને ભાડા ઉપર આપશે અથવા કોઈ એના ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે। છેલ્લે વર્ષ દરમિયાન જે કામગીરી છે એ પોલીસની ખૂબ સરસ કામગીરી છે।